આવું પેલા છે મારા રામ છે રામ માડી રામ હું પેલો કીધું છે બેઠેલો નહીં રામ માડી આવું પેલા છે મારા રામ છે રામ માડી રામ તને પહેલામાં એમાં એક બે ત્રણ જણા છે મારા રામ છે બીજા બધા લુચ્ચા આવશે રામ આ બેઠેલી બે મારા રામ છે એમાં આટલી સીમ હોય આટલી બધી વાત કરવા છતાં તો કદાચ રોમ મોથો નામે લ્યો તો મુઓ તમે મુઓ કે મુઓ તમારા મોથો રોમ મરી ગયો રોમ હોય ને જ્ઞાન હોય અને જ્ઞાન હોય એમાં હાસા સોટાની ખબર પડે જ્ઞાન હોય ને જ્ઞાન એટલે સદબુદ્ધિ કહેવાય ને બુદ્ધિ વાળા વ્યક્તિને બધી ખબર પડે તો તમારા બુદ્ધિ નહીં રોમનું નામ લેવાની એટલે થોડું રોમનું નામ લે તો રોમ રોમ કરો તો રોમ તો તમારું ભેળો રે ના રે હું માતાના કોઈ નહીં તમારી ઘરની માતાઓના ગુના કર્યા હોય કે રોમના તો નાચ કર્યા હોય ને તો રોમનું ન તો રોમ તો તમને રસ્તા બતાવ ના બતાવ સદબુદ્ધિ હાલક ના હાલે હાસા ખોટાની ખબર પડે તો કોઈ ભૂલ ના થાય ક્યાં ભાઈ સદબુદ્ધિ હોય તો હાસા ખોટાની ખબર પડે કોકનું લીધેલું હોય કોકને હેરાન કરો કે ના કરો કે બધી ખબર પડે પણ કોઈ રોમનું નામ લેતા જ ના આવડતું હોય તો કોઈ ઘેર તો રોમ લેતા જ ના હોય તો ઓય કણ મારા પાસે બેઠા છે તો હું રોમ નામ લઈશ હું રોમનું નામ લઈશ મારા તો કોઈ ઘર જ નહીં કોઈ નહીં તો હેરાન તમારા માટે લઈશ એ ભાઈ અન હું તમ કીધું મારા રામ છે રામ માડી રામ તને પહેલા બાપ આટલું બધું દર રહેવારે કેવું પડે તો એ તમારી વાત હોવું કરતી નહીં હે ભાઈ શું કરી શકશો તમારા માટે શું કરી શકશો તમે તમારા માટે કશું કાઢવાનું નહીં ઢેફા ભાગે ધૂળ કશું જ કરી શકવાનું નહીં આયા તંગ બેઠા તંગ સો જતા રૂપાલ જતા કઈ વાર જતા દર્શન કરવા જતા હે ભાઈ હું લાયા કશું નહીં કે આ તો સોકટ આયા તો મેલી આયા મંદિરે કોઈ લાયા નથી કાકા તા તો નારિયેળ કોઈને ભાવતો નહીં આ તો નારિયેળ કોઈને ભાવતો નહીં આ નારિયેળ મોનતા મોનીશ પણ આખો નાખો મંદિરે થોડી મંદિરે આ મંદિરે આખો નાખો નારિયેળ મિલતી થોડી માતા આખો ખાતી હશે હે ભાઈ કોઈ દર માતાની પૈસા લઈ જા ઘેર એ એટલે અત્યારે તો ઘેરથી નીકળ્યા હોય ને ઘેરથી નીકળ્યા હોય તો કીશ કે કેટલા સપોકનો ફોન આવે તો મંદિરે હોય ને તો કે હું તો મહેમાન કરી જોશ અને મારા થોડું કોમતી લઈશોશ કોઈ દર એવું નથી કે હું માતાના મંદિર દર્શન કરવા જોશ સોલ્લા હોય તો જાણે પુહાઈ ગઈ પણ કોઈને કર્યો હોય તો પણ પેલા તો સોલ્લા કોઈ કરતા જ નહીં શું સોલ્લો શું થાય પેલા તો મંદિરે હોય ને શોખ મંદિરે હોય એટલે આમ નિશાન તરફ દેખાઈ આવે કઈ સો જતા પૂછવાની જરૂર પડે જ નહીં સોલ્લો પાર એટલે કે મંદિરે જઈને જ આવે મંદિરે જઈને એટલે કંકુનો સોલ્લો હોય હાથમાં પ્રસાદ હોય હાથમાં થેલી હોય ટોપરું હોય અને ટોપરું હોય એટલે કોઈ બહાર એટલે તરત કે મંદિરે જતા તો લાય નખ જેલી પ્રસાદ તો હાલો એ નખ જેલી પ્રસાદ માટે કે નખ જેલી પ્રસાદ માટે છેટલી તળા માર્કેટ અને પેલા તો મૂર્છી પેલા તો એક ઘેર શોખ સાતરા જીવાય ને તો એ આખા વાહમાં પ્રસાદ ફરે અત્યારે તો એકલો ખાઈ ખાઈને જ આવું ઘેરે ના લાવું પ્રસાદ મૂર્છી ભાઈ લક્ષ્મણ કિશન બોલ હાસુ તો હાસુ કેજો દીકરા હાચું મળી અત્યારે કોઈ આસ્થા ટકેરી કોઈ એ ભાઈ અત્યારે ટોપરો આખો મેલવાનો અને હારી હોટલમાં ખાવાનું મૂર્છીભાઈ તમે સોજો કેટલાય નારિયેલ ભેગો થાય બધો મંદિરે જો નારિયેલ કેટલાય ભેગો થાય યા ભાઈ તો તમને ભાવ તો નારિયેલ મોણો શું લેવા ખાલી ઘર જ માટે યા મૂર્જી નારિયેલ તમને ભાવ તો ના જ હોય તો તમે મોણો છો હું લેવા તમારું કોમ કરાવવા માટે જ શું માં તમે નારિયેલ નહીં પડીશ કોઈ યા ભાઈ તમારા કેટલા પ્રેમ છે તો જો તમને દેવ પ્રત્યે કેટલા લાગાવ છે તો જો એ આમ રસ્તામાં પડવી ના જોઈએ પ્રસાદ રસ્તામાં થોડી ઘણી જો પેલા પડી ગયો હોય ને તો કેટલો મોઢા મોત કર્યું અને જેને પાડી એમ તો કેટલો ઠપકો કરતી જે પાડે એને કેટલો ઠપકો કરતી કે રસ્તામાં પગમાં પ્રસાદ ના બીસો આ તો નારિયેળ મેલી જાય છે પગમાં આવશે કે ઢોરો ખાશે કૂતરા મૂતરી ઉપર શું ખબર પડે હે અલા પોતાના નારિયેળ પોતે તો ફોન રાખો પોતાની પ્રસાદની પોતે તો ફોન રાખો હે ભાઈ આ તો મેલી જતા હોય હે ભાઈ આ ખરેખર તમને પાપ લાગે દીકરા કાકા નારિયેળ એટલે શું છે ભોગ કહેવાય હે ભાઈ ભોગ કહેવાય તમે ગમે તેવું શોધો પેડા મન છો તો ઓછું તમે મીઠાઈ મન છો તો ઓછું પણ જો કદાચ નારિયેળ મન છો તો નારિયેળ 100% કોમ થાય તમારું અત્યારે બધું નારિયેળથી ચાલે છે માતા માથે બધું
કોઈ મુહૂર્ત હશે તો નારિયેળ હે ભાઈ હારું ગમે તેવું હારું ખોટું બધી જગ્યાએ નારિયેળ હારામે નારિયેળ ને મસણ નારિયેળ હે જન્મે તો થી નારિયેળ ને મરા તો નારિયેળ હે ભાઈ બધા કો નારિયેળ તો તમે નારિયેળ ની વેલ્યુ રાખી જ ત્યાં સુધી અરે જતો કરે રસ્તામાં હે પેડાથી કોમ ના કર્યું મસણમાં જોઈ પેડા બહુ છે બધા તાટડીએ લાશે ભાઈ એ કોઈને બોધા કોઈ આવું બંધ થાય ખરા કોઈ જાય નહીં બંધ થાય એટલે જે છે નારિયેળમાં છે નારિયેળ એટલે ભોગ શું ભોગ એટલે ભોગ તમારો ઉલ્લેખ કરવો નહીં પણ ભોગ કહેવાય ઓ બલી બરાબર સા બલી કહેવાય જાત ઓ નારિયેળ એટલે સર સહી ઓ લખણ મૂર્તિ એટલે આ તો રહસ્યની વાત છે આ બધી જાહેર ના કહેવાય વિશે કોને સારું લાગે ના લાગે હે ભાઈ એટલે જાઓ તમારે એક્સક્યુઝ કે તમારે મોનો હોય નારિયેળ તો નારિયેળ મોનો હોય ને નારિયેળ મોનો હોય તો નારિયેળ પડશે તમારે લઈ જઈને ખાવી હોય તો મોનો કે પછી તમારે ખાલી ગરજ માટે ના મળી શકો મારું કામ થઈ જાય એટલે નારિયેળ સડાઈશ હે ભાઈ અને દરેકને કહેવામાં આવતું નહીં સલ્લા કરીને જજો ઘેર હે ભાઈ કોઈને કહેવાય એમાં નથી પણ તમને કેટલી આસ્થા શ્રદ્ધા છે તમને કેટલા પ્રેમ સુધી ઉપર તમારા ઘરના બહારના ગમે તે ઉપર એ કે સલ્લો કંકોનો કમ્પ્લીટ હોય ઓજી આમ આસ્થા હોય તારું સલ્લો કરવાથી માં આપણે રાજી રહી શું કરીએ તો માં રાજી રહી હે થોડી પર સર લઈ તો માં રાજી રહીશ આ સોલ્લા તો હું કહી જાય કંકુ ઢગ થશે મંદિરોમાં ઢગલા થશે પણ આ મંદિર સોલ્લા કરવાનું કોઈ નહીં એટલે ઢગલા થશે પેલા કંકુ હોતો કાઠો પડતો મુરજીભાઈ એટલે આ દરેક ને ગુસ ભાઈ કા બધું આસ્થા જગા માટે કોઈ આવું શું ખોડા ના હોય આસ્થા તો બધી અંદર જાતે જ ખબર પડે હે ભાઈ અત્યારે મેકઅપ લગાવ્યો હારા સોલ્લા લગાવ્યો હતી અનુકમ હે ભાઈ અને પાછા સોલ્લા કરવા હોય ને તો એ ડિઝાઇન થી પાછા બી બોલાય છે એ હારો દેખાય છે કે નહીં દેખાતો એ આ બધું આ ફેશનો માટે આ બધું દેવને નહીં ગમતું દેવને તો ગોડા હશે તો ગમશે ફાટેલો તૂટેલો લુકડો હશે અને મેલો ડાટા તો ગમશે હે ભાઈ તમે હાઈ ફાઈ થતા મારા પોતાના દેખાવા માટે થશો કોઈ દેવના કોઈ દેખાવાની જરૂર નહીં તમે ગમે તેલા હાબુથી ના આવો ગમે તેલા હારા બાલવોલા હો હારા તમે લુકડો પહેરો હે ભાઈ મોરજીભાઈ પણ જો કદાચ તમે બધું હારું પહેરો પણ દેવમાં પ્રેમ જ ના હોય તો કઈ શકો ના નથી એ તમે માણસના કોમ ના થાવ અને એ તમારા મોહ માટે હે ભાઈ એકબીજાના મોહ માટે બાકી દેવના કોઈ તમે ઢુકડા જોવ નહીં અને જેને હારો બૂટ સંપલ ઊંચા પહેરી અને પાછું તમે અને હારા લાગવા તો કદાચ પ્રયત્નો કર્યા છે એ બધા પાછળ પેલા મંદિરે જો એટલે શું વિચાર્યું કે હારો મંદિરે જો એટલે કે મંદિરે સૂતો મેલી ના એટલે કે પાનોથી જતી રહી અને અત્યારે તો મંદિરમાંથી લોકો લઈ જાય છે હા શું ખોટું મળશે પેલા આવું વિચારતા ના વિચાર ગયડા ગોળા માણસો કે મંદિરે પાનોથી મેલી એ તે મંદિરે દુઃખ માં દબાઈ દે લઈ લે ભગવાન હોય કે માતા હોય એટલે મંદિરે મેલી દો હા શું ખોટું નહીં ભાઈ મારું અત્યારે તો સંપર્ક હોય શિક્ષક હારો છું અને હારો કમ્પ્લેટ જોઈને બે હિજરા હોય કે હારો ઉતારે એટલે લઈ જઈએ હે આ બધું ઉલટું થઈ ગયું કે પછી માતા ઉલટી થઈ હું ના ભાઈ હે ભાઈ તમે માણસ થયા છે એવો ઊંધા તો પછી માતા ઊંધી થાય કે હે તાને પછી એટલે ગુણ બારા ઢબુના રામ આ દરેક બેઠા મારા રામ છે મારા ઢબુના અને હર ઘર ખબર છે તમારા જીવનમાં રાખીશ ના બસ હોય કે નંબર લખેલા છે મને ખબર છે કે ચોન રોમ બોલે તક નતા બોલાય હે ભાઈ મને લાગશે કે રોમ બોલે છે તો રોમનો માથા ઓનો માથો રોમ છે અને આ રોમનો વાલો છે અને આ રોમનો વાલો એટલે રોમ વાલો નહીં થઈ જવાનો મતલબ પણ રોમના ભાવિક છો તમે મતલબ આસ્થા મોનો છે એમ આ ભગવાનનું કોઈનું નામ દે કોઈ પણ તમે સતનું નામ દે આસ્થા કહેવાય ચાહે ગુરુ હોય કે રોમોપી હોય કે રોમ હોય કે રણસુ હોય કે કૃષ્ણ હોય કે લાલ હોય કે જેઠ હોય પણ મૂળ આસ્થા કહેવાય યા ભાઈ તાણ પછી તો હા તાણ લ્યો આપણે બોર્યું ખરા પણ આમ આખો તારું નામ દેવા નહીં લખમણ મૂર્છિ શેમ કે આપણા લોકોનો દુઃખ જ કહેવાનો છે અને જેટલો મટાડાય એટલો મટાડી અને બીજો એને ઘરની માતાઓનો રસ્તા બતાવી હે ભાઈ જો કોઈના દુઃખ દેવનું તો નહીં હોય જો દેવનું દુઃખ નહીં હોય તો હું મટાડી દઈએ અને દેવનું દુઃખ ના હોય તો મટાડી દે પણ દેવનું દુઃખ હશે તો કઈ કે ભાઈ તમારા દેવનું દુઃખ સોનો રસ્તો આ કરો બધા પાછા પૂરેકરું ના કાઢો કે બધું હોયથી જ મટાડી દઈશું એ તમારા ઘરની નરતી પછી હું કોમ કરવા છું તમારા ઘરની કે સોથી આવ્યા છે મારા હું તો રૂપાલ થાય કે
પાલથી આય તું પાલ ઘેર તારા ઘરનું છોકરાનું હારું કર કે મારું હારું કરવાડી નથી હાચું હાચું આવું ક્યાંક નાગે કે હું હારું કરવાડી માતા શું જ તમારા ઘરની માતા હોવું જ કે જ ભાઈ એટલે ઉપરથી મહારાજને ઠપકો ભરો ના કરે તમારા ઘરની માતા છે માવરી છે મને પૂછજો પણ હાચું રસ્તો બતાય પણ રસ્તો બતાય પણ મને પાછું કરજો પાછા ને પાછું એ હતા એટલે એટલા હાચું હે તાણ બસ એ લખવી મુરસી તાણ ઓ હાલ્યા મિસ્ત્રી બોલો તાણ આખો દાડો આપણે તો બપ્પાને છે તાણ